આ આપણી કપાસની નવી જાત છે જે અત્યારે જામનગર જિલ્લામાં ઊભી છે. આ કપાસની ખાસ વાત કરીએ તો મોનોપોડિયાની સંખ્યા છે 2 થી 3 આપણને જોવા મળે છે. આ 1 છે, 2 છે, આ 3 મોનોપોડિયાની સંખ્યા આપણને 3 જોવા મળે છે. જીંડવાની સાઇઝ આપણે જોઈએ તો આ જીંડવાની સાઇઝ આપણને જોવા મળે છે. આ કપાસની ખાસિયતમાં દરેક જગ્યા પર એક સાથે બબે ડાળીમાંથી ડાળી પડવું એ આની ખાસ ખાસિયત છે. શૃંખલામાં એકદમ જીંડવા નજીક 1 2 3 1 2 1 2 1 2 આ રીતના દરેક જગ્યા પર આપણને નજીક જીંડવા જોવા મળે છે. જીંડવાની સાઇઝ ઘણી બધી મોટી છે અને આમાં બીજી રોગ જીવાતનું એવું આપણને કોઈ નુકસાન દેખાતું નથી. જ્યાં નજીક છોડ આવી ગયા છે ત્યાં મોનોપોડિયાની સંખ્યા 1 અથવા તો જ્યાં પણ એને અંતર મળેલું છે એ જગ્યા પરથી જીંડવાની સિરીઝ સારામાં સારી. આજે આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 ચાપકા અને જીંડવા સહિત 14 છે સંખ્યા. એની ઉપરની સિરીઝમાં ગણીએ તો 1 2 3 4 5 6 7 8 એની ઉપર ગણીએ તો દરેક જગ્યા પર શૃંખલામાં જીંડવા ડબલ આપણે જોવા મળે છે. જીંડવાની સાઇઝ ઘણી મોટી છે અને આગળ કપાસ જ્યાં ફાટ પડી ગઈ છે ત્યાં આપણે જોઈએ તો ત્યાં આપણને કોઈ પણ જાતનું ઈયળનું નુકસાન પણ દેખાતું નથી. આ કપાસ આપણે જોઈએ તો આ ફાટ પડી ગઈ છે. વીણવામાં પણ ખૂબ સરળ છે. આ કપાસ છે દરેક જગ્યા પર 1 2 3 4 5 6 7 અને 8 સિરીઝ કોઈ જગ્યા પર તૂટી નથી. મોનોપોડિયાની સંખ્યા, જીંડવાની સાઇઝ